હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે હું તમારી સાથે શેર કરી રહી છું ખંભાતના પ્રખ્યાત એવા મસાલેદાર બટેટાના લસણિયા ડાબડા ભજીયા। તો આને બનાવવા માટે ખૂબ જ સરળ અને એકદમ ઓછી મહેનતમાં બની જાય તેવા આ ડાબડા ભજીયા છે। ફ્રેન્ડ્સ, તમે એક વખત આ ભજીયાને બનાવી અને ટ્રાય કરશો તો બીજા બધા જ ભજીયા ભૂલી જશો, તે મારી ગેરંટી છે। તો ચાલો, વિડીયો જોવાના પહેલાં તમે મારી ચેનલ પર પહેલી વાર હોવ અને મારો વિડીયો તમે પહેલી વાર જોઈ રહ્યા છો તો મારી ચેનલને પહેલેથી જ સબસ્ક્રાઈબ કરી દેજો। અને આ વાનગી તમને ફ્રેન્ડ્સ ગમે તો એક લાઈક જરૂરથી કરજો। એક લાઈક મારા માટે ખૂબ જ જરૂરી છે। તો ચાલો ફ્રેન્ડ્સ, આજની આ મજેદાર રેસિપીને સ્ટાર્ટ કરીએ। તો અહીં મેં મીડિયમ સાઇઝના બટેકા લીધા છે। એકદમ કડક એવા બટેકાની પસંદગી કરવાની રહેશે અને ગોળ મટોળ બટાકા હોય તેવા બટાકા લેવાના છે। તો હવે એની છાલ ઉતારી લેવાની છે અને ફ્રેન્ડ્સ, આ રીતે એકદમ ગોળ સ્લાઇસીસ કાતરી પડે તે રીતે આપણે બટાકાને રાખવાનું છે અને ચપ્પુની મદદથી ફ્રેન્ડ્સ એકદમ થીક એવી આપણે કાતરી બનાવવાની છે। તો બધી જ કાતરીને આ રીતે આપણે બનાવી લેવાની છે। તમારે ધ્યાન રાખવાનું છે કે આ આપણે બટાકાના વેફરની જે મશીન હોય તેમાં નથી પાડવાની, ચપ્પુની મદદથી જ એકદમ જાડી બનાવવાની છે કાતરીને। તો ચાલો, બધા જ બટેકાની કાતરી બની ગઈ છે। હવે એને આપણે બોઇલ કરવાની છે। બોઇલ કરવું ખૂબ જ જરૂરી છે। તો પાણી સારું એવું ઉકળી જાય પછી આપણે બટાકાની કાતરીને આની અંદર નાખશું। 2 મિનિટ માટે આને બોઇલ કરીશું, એટલે 50% અડધી પાકી જાય ત્યાં સુધી એને બોઇલ કરવાની છે। ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ, આપણે એક મસાલો બનાવવાનો છે। તો એક પેનની અંદર 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે અને 1 બાઉલ જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું અને સ્લો ફ્લેમમાં ધીમા ગેસ ઉપર આપણે 5 મિનિટ માટે આને રોસ્ટ કરશું। હલકી સ્મેલ આવી જાય અને કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આને શેકવાનું છે। તો હવે એને ઠંડો થવા માટે છોડી દઈશું। ત્યાં સુધીમાં આપણી બટાકાની સ્લાઇસ પણ સારી એવી બફાઈ ગઈ છે। ધ્યાન અહીંયા એ રાખવાનું છે, પૂરેપૂરી આપણે બાફવાની નથી, અડધી બફાઈ જાય, 50% જેટલી બફાઈ જાય ત્યાં સુધી એને બાફવાની છે। તો ચાલો, આપણા ભજીયાના ઉપરના લેયરનું બેટર બનાવીએ। તો એના માટે 2 બાઉલ જેટલો મેં ચણાનો લોટ લઈ લીધો છે। હવે એની અંદર થોડી હિંગ, થોડી હળદર અને ટેસ્ટ અનુસાર નમક એડ કરી દઈશું। આમાં આપણે સોડા, ઈનો કે લીંબુના ફૂલ કે લીંબુનો ઉપયોગ નથી કરવાનો। હવે આની અંદર આપણે 2 બાઉલ ચણાનો લોટ લીધો છે। તો જે બાઉલથી તમે ચણાના લોટનું માપ લીધું છે તે જ બાઉલથી આપણે પાણીનું માપ લઈશું। એટલે 1 બાઉલ આપણે પાણી એડ કરીશું। હજુ મને થોડું થીક લાગે છે એટલા માટે હું અહીં થોડું પાણી હજુ ઉમેરીશ, એટલે એકદમ સારું એવું બેટર બનશે। તો થોડું અમથું જ આની અંદર પાણી એડ કરી દેવાનું છે। હવે લમ્સ ન રહે ત્યાં સુધી આને આપણે મિક્સ કરી દેવાનું છે। એકદમ સારું એવું ચીકણું બેટર આપણું હોવું જોઈએ, બિલકુલ આ રીતે। અને જે એની કન્સિસ્ટન્સી છે તે આપણે આ રીતે રાખવાની છે। ચમચીમાં હું તમને બતાવી રહી છું, એકદમ થીક લેયર આપણે રાખવાનું છે। ત્યાં સુધીમાં આપણો જે ચણાનો લોટ છે તે એકદમ ઠંડો થઈ ગયો છે। એની અંદર આપણે હિંગ, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, 2 ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરવાનો છે। ટેસ્ટ અનુસાર નમક, 1 ચમચી ખાંડ, 1 ચમચી ગરમ મસાલો, લસણ અહીં મેં ખાંડીને લીધું છે, 1 ચમચી આપણે મરીનો પાવડર, 1 ચમચી આમચૂર પાવડર। અહીં તમારે લીંબુનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો। હવે સારું એવું મિક્સ કરી દઈશું। એકદમ મસળીને મિક્સ કરશો એટલે જે કલર એનો આવવાનો છે તે આવી જશે। હવે 1 ચમચી વરિયાળી એડ કરી દઈશું અને 2 ચમચી આપણે નાખવાનું છે તેલ। તેલ નાખશું એટલે એકદમ જામી જશે મસાલો। જ્યારે આપણે એને બટેકાની સ્લાઇસમાં મૂકશું તો એકદમ સારું એવું તે પથરાઈ જશે। તો અહીં પાણીમાંથી સ્લાઇસને બહાર કાઢી અને એક પ્લેટમાં લઈ લીધી હતી। હવે આપણે આ મસાલાને આની અંદર ભરવાનો છે, પૂરી સાવધાનીથી ભરવાનો છે અને જે બાજુ ભીનું હોય તે બાજુ આપણે બટાકાની સ્લાઇસમાં આ મસાલો ભરશું। તમને જો જાજો કે ઓછો ભાવતો હોય તે રીતે આપણે મસાલો ભરવાનો છે। તો ફ્રેન્ડ્સ, આ રીતે ભરી અને એને હલકા હાથે આ રીતે દબી દેશો તો એકદમ લોક થઈ જશે, બિલકુલ આ જ રીતે। અને આગળ હજુ એક ટ્રિપ્સ હું બતાવું છું કઈ રીતે તમે ભરશો તો તે ખુલશે નહીં। તો અહીં
એક સ્લાઇસ લેવાની છે. જો તમારું બટેકું કોરું થઈ ગયું હોય તો તમારે એને પાણી લગાવી દેવાનું છે. તો અહીં મેં ભરી દીધો છે મસાલો. હવે આની ઉપર આપણે થોડું એવું પાણી છાંટી દઈશું, જેનાથી જે મસાલો છે એકદમ બટેકાની સ્લાઇસ સાથે ચોંટી જશે. તો બિલકુલ આ રીતે આપણે દબાવી દઈશું એટલે લોક થઈ જશે સામસામે બટેકાની સ્લાઇસ મસાલા સાથે. તો બધી સ્લાઇસને આપણે આ રીતે ભરી લઈશું. હવે એને ફ્રાય કરી દઈએ. તો પહેલાં આપણે જે બેટર બનાવ્યું છે તેને 1 મિનિટ માટે સારું એવું મિક્સ કરી દઈશું. અને આમાં ફ્રેન્ડ્સ તમે કઈ રીતે બટેકાની ભજીયાને નાખો છો તે ખાસ વાત ધ્યાન રાખવાની છે. તો અહીં આ રીતે મૂકી અને ઘણા લોકો આ રીતે ડાયરેક્ટલી નાખી દેતા હોય, પણ આ રીતે નથી નાખવાનું. તમારે એને ડીપ કરી અને એકદમ સીધું રાખી અને પછી જ આને નાખવાનું છે. તો હવે બધા જ આપણે ભજીયાને આ રીતે તળવા માટે છોડી દઈશું. તમે ફ્રેન્ડ્સ ભાતના ભજીયા તો ખાધા જ હશે, પણ ખંભાતના આ પ્રખ્યાત ડાબડા ભજીયા એક વખત જરૂરથી ટ્રાય કરજો, બહુ જ સારા બને છે. તો હવે બધા જ ભજીયાને ફ્રેન્ડ્સ આપણે આ રીતે તળવા માટે છોડી દેવાના છે. 3 મિનિટ થઈ ગઈ છે, સ્લો ફ્લેમમાં જ આને ફ્રાય કરવાના છે. 3 મિનિટ થઈ ગઈ છે અને બધા જ ભજીયાને આપણે પલટાવી દઈશું અને ફરીથી 3 મિનિટ જેવું એને સ્લો ફ્લેમમાં મીડિયમ ટુ સ્લો રાખવાની છે. ટોટલ અહીં 6 મિનિટ થઈ છે અને મેં બધા જ ભજીયાને બહાર કાઢી લીધા છે. તો ફરીવાર આપણે બધા જ ભજીયાને આ રીતે ફ્રાય કરી દેવાના છે. તો ફ્રેન્ડ્સ, હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક જરૂરથી કરી દેજો. તો અહીં મેં બીજો જ ઘાણવાને પણ આ રીતે ભજીયા તળી અને લઈ લીધા છે. તો ચાલો હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, કેવી બની છે આજની મારી આ રેસીપી? વરસાદની મોસમમાં અનેક પ્રકારના એક વીકમાં 4 થી 5 વખત બનતા હોય છે ભજીયા. અને સાથે હું બેસનની ચટણી પણ આની સાથે સર્વ કરી રહી છું. જો તમારે બેસનની ચટણીની રેસીપી જોઈતી હોય તો આગળની જે મારી તીખડી ભજીયાની રેસીપી છે તેમાં મેં શેર કરેલી છે, ત્યાં જઈ તમે જોઈ શકશો અને એન્ડ સ્ક્રીનમાં પણ હું મૂકી દઈશ.